એક ગામમાં રહેતો હતો એક નાનકડો એન્જલ. એ ખૂબ જ ભયભીત હતો, અંધારાથી, વરસાદથી, અવાજથી. એક રાત્રે આકાશ કાળા વાદળોથી ભરાઈ ગયું. વીજળી ચમકી, પવન વાગતો ગયો. બધાને ઘરમાં રહેવું ફરજિયાત થયું. પણ એન્જલના પપ્પા બહાર હજી પણ પાછા ન આવ્યા હતા. એન્જલ મમ્મીને પૂછે છે, મમ્મી, પપ્પા ફરી નહીં આવે ને? મમ્મી કહે છે, બેટા, પપ્પા વળીને આવશે. પણ હવે પ્રશ્ન એ નથી કે તું ડરે છે કે નહીં, પ્રશ્ન એ છે કે તું કેટલી હિંમત રાખી શકે છે. મમ્મીને ટોર્ચ આપે છે, કહે છે, જો ભયને જીતવો છે તો પહેલાં તારી અંદર પ્રકાશ કર. એન્જલ ધીમે ધીમે દરવાજા સુધી જાય છે. બહાર પવન છે, વરસાદ છે, પણ એને જાણ થાય છે કે ભયથી ડરાય નહીં, ભયને જાણીને આગળ વધાય. એ બહાર નીકળી પપ્પાને શોધી કાઢે છે. પપ્પા એને ગળે ઓળગી કહે છે, મારા વહાલા, આજે તું ડરતું બાળક નથી, તું તો તારા ડરનો રાજા બની ગયો છે.